ડભોઈમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે। જનતાનગરના નાકા પાસે વીજ લાઇન બદલવાની કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડભોઈના જનતાનગર નાકા નજીક મારિયા કોમ્પ્લેક્સ પાસે આજે MGVCL દ્વારા નવા વીજ વાયર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ કોઈપણ પ્રકારના સેફટી બેલ્ટ કે હેલ્મેટ વગર 15 થી 20 ફૂટ ઊંચા થાંભલા પર ચડીને કામ કરતા નજરે પડ્યા હતા। વીજ લાઇન જેવી જોખમી કામગીરીમાં સુરક્ષા નિયમોના ભંગથી સ્થાનિકોમાં ભય ફેલાયો હતો। આ બાબતે સ્થળ પર હાજર લાઇનમેનને પૂછતા તેમણે જવાબદારી કોન્ટ્રાક્ટરની હોવાનું કહી સંતોષકારક જવાબ ટાળ્યો હતો। તો બીજી તરફ કોઈપણ પૂર્વ જાણકારી વગર 2 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતા રહીશો અને વેપારીઓ પરેશાન બન્યા હતા। હા, સેફટીના સાધનો નથી। હા સર, કોન્ટ્રાક્ટના માણસોને સેફટીના સાધનો તો હવે જે એમને નહીં મળ્યા। કોન્ટ્રાક્ટરને આપવા જોઈએ ને, આટલી ઊંચી જગ્યાએ ચડે હા, આપવા જોઈએ ને કોઈ થશે કંઈ તો જવાબદાર કોણ? હે, જવાબદાર તો પછી કોન્ટ્રાક્ટર જ રહે ને। તો પછી તમારી બી તો ફરજ બને છે ને કે ભાઈ બૂટ નથી, તારી પાસે કોઈ સેફટીના સાધનો નથી, કેમ ઉપર ચડ્યો છે? હે, અને હવે એ રીતે જ હવે કામ ચાલતું જ આવ્યું છે ને કરે જ છે એ રીતે। એવું છે એટલે તમારી ફરજ નથી એમને કહેવાની? હું અર્થિંગ મારીને એમને ચડાવું છું, લાઈન પૂરેપૂરી સેફટીથી બંધ કરાવીને, અને બેઉ બાજુથી પાવર કટ ઓફ કરી અને પછી જ એમને હું ચડાવું છું। કોન્ટ્રાક્ટરને બેદરકારી છે તો જવાબદાર કંઈ થાય તો કોણ? કોન્ટ્રાક્ટર જ જવાબદાર છે ને સાહેબ। ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।